ભારત માતાના કે અહીંયા એટલે કે ભારતની અંદર એકેય સૈનિક ઘટે નહીં અને સામે એકેય વધે નહીં. બોલ ભારત માતા કી, ભારત માતા કી વંદે એકતાલ આઝાદી. મિત્રો, મારે તમને એક પ્રસંગ આજે રજૂ કરવો છે. કદાચ આમાંથી તમે નહીં સાંભળ્યો હોય. પંજાબની અંદર આવેલું એક લુધિયાણા શહેર અને લુધિયાણાની અંદર સરદારની આખી એક પેનલ, સરદારની કમ્યુનિટી, સરદાર પરિવાર ભારત દેશની સામે સંગ્રામે સડે છે. આપણે બધા જાણીએ છીએ ગાંધીજી અસહકારની ચળવળ ચાલુ કરેલી અને એની અંદર આ સરદાર પરિવારની આખી ટીમ છે કે ગાંધીજીના અસહકાર આંદોલન અંદર જોડાય છે. એમ કહેવાય છે મિત્રો કે અસહકારની ચળવળની અંદર રેલવેનો ત્યાગ કરવામાં આવે, તાર કપાલનો ઉપયોગ નહીં કરવાનો, વિદેશી કાપડની હોળી કરવાની, ભારત દેશ સિવાય કોઈ પણ વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો, આવો દ્રઢ નિર્ણય કરવામાં આવે છે. અને એવા સમયે પંજાબના લુધિયાણાની અંદર આવો અસહકારનું આંદોલન વેગ પકડે એટલે અંગ્રેજ સરકાર ત્યાંથી ચોંકી જાય છે. અને એમ કહેવાય કે અંગ્રેજ સરકાર પંજાબના લુધિયાણાના સરદાર ટીમના 68 જણાને એક સાથે પકડી લે છે. આ ઘટના વિચારજો. આ નાટક જોયા પછી તમારા રૂવાડા બેઠા થઈ જાય ને એવી આ ઘટના છે. 68 જણાને પકડી લે અને એમ વિચારે અંગ્રેજ સરકાર કે 68 ને તોપના ગોળે ઉડાડી દેવામાં આવે. પણ આ 68 ને દાખલો બેસાડવા માટે એમ કે છે કે આને એક સાથે નહીં ઉડાવો. જો આને એક સાથે ઉડાડશો ને તો આ 5 મિનિટનો ખાલી ખેલ છે. પણ કેવી ક્રૂરતા દાખવે છે. એમ કહેવાય કે આ 68 ના પરિવારને બોલાવવામાં આવે છે. પંજાબના લુધિયાણાના 68 જણા, 68 ના પરિવારના લોકોને ભેગા કરવામાં આવે અને એક ને ડર બતાવવા માટે, એક ને તોપના ગોળે ઉડાડવા માટે લાઈનમાં ગોઠવવામાં આવે. જેને તોપના ગોળે ઉડાડવાનો હોય એની પરિવારને સામે બેહાડવામાં આવે. એનો પરિવાર જોતો હોય, એના મમ્મી, એના પપ્પા, એનો ભાઈ, એના બેન, આ બધાની સામે એને તોપના ગોળે ભડાકી દેવામાં આવે. એવા સમયે એક 13 વર્ષનો યુવાન, અમારી જેવો નવલોહીયો યુવાન, એની 13 વર્ષની ઉંમર, એને જ્યારે તોપના ગોળે ઉડાડવામાં આવે છે ને ત્યારે એમ કહેવાય કે એનામાંથી એક બાઈનો અવાજ આવે છે કે આ 13 વર્ષના છોકરાને માં નથી કે એનો બાપ નથી, આને તમે રાવા દો, આને તમે રાવા દો. એવી વાત એ અંગ્રેજ અફસરની પત્નીને કાને પડે છે. એમ કહેવાય કે અંગ્રેજ અફસરની પત્ની એના અધિકારીને વિનંતી કરે છે કે 13 વર્ષના બાળકને તમે છોડી દો. એ 13 વર્ષના બાળકને છોડવા માટેની વિનંતી કરવામાં આવે, આજીજી કરવામાં આવે, પગે લાગવામાં આવે, કરુણા અને દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવે. આ જ્યારે 13 વર્ષનો છોકરો એના કાને સંભળાય ને કે મને આમાં નહીં મારવામાં આવે, મને તોપના ગોળે નહીં ફેંકી મારવામાં આવે, મને છોડી મૂકવામાં આવશે, ત્યારે તમારા રૂવાડા ઉભા થઈ જાય ને એવી ઘટના બને. આ 13 વર્ષના છોકરાને કાને શબ્દો પડે કે મને તોપના ગોળે નહીં ઉડાડવામાં આવે એટલે એને મરવા માટેનો શોખ છે. એ 13 વર્ષનો છોકરો તોપના ગોળે સામેથી હળી કાઢે, દોટ મૂકે અને દોટ મૂકી અને જે તોપના ગોળે જે અધિકારી બેઠા હોય એની દાઢી પકડી લે છે. અને દાઢી એટલી જોરથી પકડે છે કે દાઢી એની 2 કાંડાને કાપી નાખવામાં આવે છે. છેલ્લે એમ છોકરો કહેવા માંગે છે મને મારા વતન માટે મરવાનો મોકો મળ્યો છે, મારે મારા વતન માટે મરવું છે, મને ભારત માતા માટે મરવાનો મોકો મળ્યો હોય તો આ મોકો મારે ન જવા દેવો જોઈએ. અંગ્રેજ સરકાર એને ફાંસીના માછડે ચડાવવાની સાઈડમાં રહી, તોપના ગોળે ઉડાડવાની સાઈડમાં રહી. એની ના સાંભળી કે મને છોડી મૂકવામાં આવશે એટલે દોટ મૂકી અને અંગ્રેજ અધિકારીની દાઢી પકડી લીધી. દાઢી એટલી જોરથી પકડી કે એમ કહેવાય કે એની દાઢી મુકાવવા માટે એના 2 કાંડા કાપવામાં આવે છે. અને આ છોકરો એટલે વિશનસિંહ સરદાર. એકવાર જોરદાર તાળી એમના માટે થઈ જાય. આવા નવલોહિયા યુવાનો જ્યારે દેશની આઝાદી માટે લડતા હોય અને માતૃભૂમિની માટે મરતા હોય ત્યારે એકવાર આપણે ભારત માતાની જય બોલાવીએ. ભારત માતા કી, આઝાદી
ધન્યવાદ. ખૂબ સરસ.